બાપાના બાળક તરીકે કદાચ બાપા ક્યાંક ભૂલ થાય તો ક્ષમા કરજો. ફાયર એન્ડ સેફટી અત્યારે દરેક જગ્યા ઉપર આપણે જોઈએ છીએ, પણ ફાયર એન્ડ સેફટી આપણને યુઝ કરતા નથી આવડતી હોતી. ઇક્વિપમેન્ટ તો દરેક જગ્યા ઉપર લાગેલા હોય છે, પણ એનો ઉપયોગ કેમનો કરવાનો એ કોઈને આવડતું નથી. તો એ માટે આજે આપણે બાપાના સાનિધ્યમાં અત્રે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાને આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. તો આગ કઈ રીતના લાગે છે ને, તો 3 ઇક્વિપમેન્ટ ભેગા થાય કે હીટ, ઓક્સિજન અને એને ઇગ્નિશન સોર્સ મળે. આ 3 વસ્તુ જ્યારે ભેગી થાય ને એ વખતે એના લીધે થઈને આગ લાગે છે. જો આગ ઓલવવી હોય ને તો આપણે ટોટલ એ 3 ઇક્વિપમેન્ટમાંથી કોઈ પણ એક વસ્તુને દૂર કરીશું ને તો જ આગ ઓલવાશે. અને ફાયર એક્સટિંગ્વિશર તમે દરેક જગ્યા ઉપર જોવો છો, તો કયો એક્સટિંગ્વિશર ક્યારે યુઝ કરવો ને એ કોઈને ખબર હોતી નથી. તો આ એબીસી પ્રકારનું ફાયર એક્સટિંગ્વિશર છે, આ વોટર પ્રકારનું ફાયર એક્સટિંગ્વિશર છે અને આ CO2 પ્રકારનું ફાયર એક્સટિંગ્વિશર છે. કોઈ પણ પ્રકારની આગ લાગે, લાકડાની અંદર લાગે, ઓઇલની અંદર લાગે અથવા ગેસની અંદર લાગે, કોઈ પણ પ્રકારની અંદર આગ લાગે ને તો આપણે એબીસી પ્રકારનું ફાયર એક્સટિંગ્વિશર યુઝ કરવાનો હોય છે. એની અંદર મોનો એમોનિયમ ફોસ્ફેટ પ્રકારનું કેમિકલ હોય છે જે આગને ઓલવવા માટે કામ કરે છે. આ એક વોટર પ્રકારનો વોટર CO2 ટાઈપનો ફાયર એક્સટિંગ્વિશર છે કે જ્યારે પણ આગ લાગે તો એને ઓલવવા માટે પાણીથી આપણે ઓલવવું હોય તો લાકડાની અંદર આગ લાગે છે, તો કોઈ ઘન પદાર્થની અંદર જ્યારે આગ લાગે છે ને તો એના ઉપર આપણે પાવડર મારી શકીએ છીએ અને વોટરથી ઓલવી શકીએ છીએ. કદાચ કપડામાં ક્યાંક આગ લાગી ગઈ, કોઈક લાકડાનું સ્ટોરેજ છે એમાં આગ લાગી ગઈ તો આપણે પ્રેશરથી પાણી મારવું હોય એ વખતે આપણે વોટર CO2 ટાઈપનો ફાયર એક્સટિંગ્વિશરનો યુઝ કરીએ છીએ. કોઈ પણ પ્રકારનું જ્યારે કોમ્પ્યુટર છે અથવા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ છે, કોઈ પણ પ્રકારની પેનલો છે એની અંદર જ્યારે આગ લાગે ને ત્યારે આપણે એબીસી પ્રકારના પણ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરી શકીએ છીએ અને CO2 પણ કરી શકીએ છીએ. CO2 શું છે કે ઓક્સિજનનો કટ ઓફ કરી નાખે છે અને CO2નું પ્રેશર વધી જાય કાર્બન ડાયોક્સાઇડનું, એના લીધે થઈને જ્યારે પણ આગ હોય એને ઓલવી નાખે છે. એટલે એબીસી અને CO2 મોસ્ટ ઓફ દરેક જગ્યા ઉપર જોવા મળે છે. હવે એને ઉપયોગ કઈ રીતના કરવાનો, એને આગની અંદર કઈ રીતના યુઝ કરવાનો એનું આપણે ડેમોન્સ્ટ્રેશન સંતોના હાથે કરીશું. હવે એક્સટિંગ્વિશરને પકડવાની અને એને ખોલવાની છે ને પણ એક પદ્ધતિ છે, એને પાસ પદ્ધતિ કહેવાય છે. કે આ જે પિન આપેલી છે ને આને સેફટી પિન કહેવાય છે. દરેકને દેખાશે કે આ સેફટી પિન છે. તો જ્યારે પણ આગ કેવું કંઈ લાગે ને એ વખતે આ સેફટી પિનને તમે દબાવશો તો દબાશે નહીં. એટલે સૌથી પહેલાં સેફટી પિન કાઢી નાખવાની છે, એટલે એને પુલ કહેવાય છે. પછી એમ એટલે કે જ્યાં આગ લાગેલી છે એનાથી આપણે 8-10 ફૂટ દૂર રહીને, કેમ કે અંદરથી જે કેમિકલ નીકળશે તો તમારા ઉપર ઉડે નહીં અથવા આગના છાંટા આપણા પર ના આવે, એટલા માટે 8 થી 10 ફૂટનું ડિસ્ટન્સ આપણે એનાથી બનાવીને રાખવાનું છે. એટલા માટે એને એમ કહેવાય છે. અને પછી જે બટન દબાય છે એને સ્ક્વીઝ કહેવાય છે. આ દબાવશો ને એટલે અંદરથી પાવડર આવવાનો ચાલુ થઈ જશે અને પછી એને સીફ જાણે આપણે ઝાડુ મારતા ને એ રીતે આને આપણે પકડી અને ઓલવવાનું હોય છે. એને પાસ પદ્ધતિ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારની આગ હોય ને સૌથી નાની હોય ને એ વખતે એને જો કંટ્રોલ કરી લેવામાં આવે ને તો આગળ જતી રોકી શકાય છે. એટલે સૌથી પહેલાં આપણે એક્સટિંગ્વિશર યુઝ કરી શકીએ. કોઈ પણ આગ હોય તો ડરવાની જરૂર છે નહીં, તમે તરત એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરી અને આગને બુઝવી શકો છો. ખાલી આપણે એ જોવાનું છે કે આપણે રાઈટ પ્રકારનો એક્સટિંગ્વિશર યુઝ કરીએ છીએ કે નહીં. આપણે એબીસીની જરૂર છે ત્યાં એબીસી જ વાપરીશું. કોઈ પણ ઇલેક્ટ્રિક પ્રકારની આગ છે અથવા ઓઇલની ફાયર છે તેની અંદર CO2 વાપરીશું. એના સિવાય બીજા કોઈ એક્સટિંગ્વિશરનો યુઝ કરવાનો નથી. અને 101 આપણો ફાયર ડિપાર્ટમેન્ટનો નંબર છે કે કોઈ મોટી આગ થાય અથવા તો કોઈ નાનું હોય તો આપણે ડિપાર્ટમેન્ટને ઇન્ફોર્મ કરીશું તો ડિપાર્ટમેન્ટ તરત આપણે પ્રિમાઇસીસ સુધી પહોંચી આવશે અને આપણની અંદર હેલ્પ આઉટ કરશે.
છે અથવા ઓઇલ ફાયર થઈ છે કે રસોડામાં લાગે છે અથવા તમારી પેનલની અંદર લાગે છે, ઇલેક્ટ્રિકની અંદર લાગે છે, કોમ્પ્યુટરમાં લાગે છે, એ વખતે આપણે એડીસી પ્રકારના એક્સટિંગ્યુશર યુઝ કરીએ છીએ. અને ખાલી ઇલેક્ટ્રિક વસ્તુ છે અથવા ઓઇલ ફાયર છે તો એની અંદર વધારે ડેમેજ ના થાય, પાવડર અંદર જતો ના રહે અને ખરાબ ના થાય આપણા મશીનરી, એના માટે આપણે ત્યાં CO2 એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીએ છીએ. બંને પિતા પુત્ર પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મારાના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરશે. આપણ સર્વને એ વિષયક માહિતી આપી, ફરીથી આપણે જોરદાર તાળીઓ વધાવી લઈએ એમને. અને મંદિરમાં આખા મંદિર અને મંદિરના આજુબાજુના જે આપણા ઉતારા બિલ્ડિંગ વગેરેમાં એમના તરફથી જ, બંને સ્કૂલોમાં પણ એમના તરફથી જ આ સેવા કરવામાં આવેલી છે.